એવું જ કહેતા હોય છે કે દીકરા, તને કોઈ સારું કંઈક પણ શીખવી જાય ને તો એ તારા ગુરુ કહેવાય. અને એ રીતે જોઈએ તો આપણો આ ધ રસોઈ શો એ પાકશાસ્ત્રની યુનિવર્સિટી છે. કારણ કે એ દરેક ભાઈ બહેનોને, ગુજરાતના નાના મોટા ગૃહિણી હોય, વર્કિંગ વુમેન હોય, પુરુષો હોય, દરેકને આ પાકશાસ્ત્રની જે સરસ મજાની કળા છે એનું એકદમ સચોટ નોલેજ આપે છે. અને જે યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રોફેસર્સ અલગ અલગ વિષયના લેક્ચર્સ લેવા આવે અને ક્યારેક વિઝિટિંગ ફેકલ્ટી યુનિવર્સિટીમાં આવતા હોય છે, એવી જ રીતે આજે પણ આપણે મળીશું એક વિઝિટિંગ ફેકલ્ટીને. વેલ, જેમ ગયા મહિને દર શનિવારે આપણે અલગ અલગ સોશિયલ મીડિયાના સુપરસ્ટાર્સને મળ્યા હતા, જેનો પ્રતિસાદ આપ સૌએ અમને ખૂબ સરસ આપ્યો છે, અને એટલે જ આ મહિને આપણે દર શનિવારે એક વિઝિટિંગ ફેકલ્ટીને મળીશું. વિઝિટિંગ ફેકલ્ટી એવા કે જે પોતાના કુકિંગ ક્લાસ ચલાવે છે અને એમના કુકિંગ ક્લાસના લેસન્સ લઈને આવ્યા છે આજે આ રસોડે. તો આજે આ પાકશાસ્ત્રની યુનિવર્સિટીમાં આવવાના છે કુકિંગ ક્લાસના વિઝિટિંગ ફેકલ્ટી દિવ્યા કેક સ્ટુડિયોમાંથી દિવ્યાબેન પંચાલ. હાય ધ્વની, કેમ છે? હું એકદમ મજામાં છું દિવ્યાબેન, તમે કેમ છો? બસ હું પણ મજામાં છું. તો દિવ્યાબેન, ધ રસોઈ શો એ 20 વર્ષથી અવિરત ચાલી રહેલી પાકશાસ્ત્રની યુનિવર્સિટી છે. તો આ યુનિવર્સિટીના આંગણે આવીને તમને કેવું લાગે છે? મને ખૂબ જ સરસ લાગે છે આજે. ખૂબ સરસ લાગે છે. બહુ જ. તો આજે તમે આ યુનિવર્સિટીના વિઝિટિંગ ફેકલ્ટી છો, તો તમે શેના ક્લાસ લેવાના છો? હું આજે બેકિંગના ક્લાસ લેવાની છું. અરે વાહ! અને સાચું કહું ને તો દરેક ગુજરાતીને આમ બેકિંગ કરવું ખૂબ ગમતું હોય છે. આપણે હાંડવો પણ હોય છે તો એમ બેકિંગથી બનાવ્યો હોય છે, પણ છતાંય જ્યારે આમ બ્રેડ છે કે કેક છે એવું કંઈક બેક કરવાનું આવે તો બહુ સાચવવું પડતું હોય છે અને છતાંય રિઝલ્ટમાં તકલીફ થતી હોય છે. એમાં એવું છે ને કે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આપણે જઈએ ને તો પ્રોપર રેસીપી આપણી બને છે. ડેફિનેટલી. તો આજે બેકિંગ રિલેટેડ બધી તકલીફો હશે તે તમે ક્લિયર કરી લેશો. રાઈટ? તો દિવ્યાબેન, આજના ક્લાસમાં તમે લેસન રૂપે કઈ કઈ રેસિપીઝ અમને શીખવવાના છો? આજે મેં 3 રેસીપી જે સિલેક્ટ કરી છે એ બેઝિક છે. એમાં એક પાઉં છે, એક કુકીઝ છે અને એક કેક છે. અરે વાહ! તો આ 3 બેઝિક રેસિપી શીખીને પછી આપણે અલગ અલગ વેરિએશન આપણે રીતે કરી શકીએ છીએ. તો તમે આજે અહીંયા ધ રસોઈ શોના રસોડામાં આવ્યા છો, તો આ ધ રસોઈ શોને તમે કેટલા વખતથી જુઓ છો, કેટલા વખતથી ફોલો કરો છો? હું ઘણા ટાઈમથી જોઉં છું અને મને પણ એવું હતું કે હું કોઈક દિવસ આ રસોડે આવીશ. આ રસોડે આવવું એ દરેક ગૃહિણીનું સ્વપ્ન હોય છે, અને આજે તો તમે આ રસોડે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવ્યા છો. રાઈટ? તો ચાલો બેકિંગના ક્લાસીસ શરૂ કરી દઈએ. હા, શ્યોર શ્યોર. પહોંચી જઈએ એના માટે કિચન ટેબલ પર. શ્યોર. ઓકે. રસોઈ, જેને આપણે પાકશાસ્ત્ર પણ કહીએ છીએ, અને એમ કહેવાય કે શાસ્ત્રના અલગ અલગ વિષયો હોય છે. રાઈટ? તો મને ઓલવેઝ એવું ફીલ થાય કે જ્યારે કોઈ વિદેશી વાનગી આપણે બનાવતા હોય તો એ અંગ્રેજી ભાષા અથવા તો કોઈ બીજી ફોરેન ભાષા જેવું લાગતું હોય છે. બરાબર? અને જ્યારે આપણે કંઈક એવી વાનગી બનાવીએ કે જે મીઠી હોય તેમ લાગે કે જાણે આપણે ગરવી ગુજરાતી ભાષાનો ક્લાસ આપણે લઈ રહ્યા છીએ અને એ બધાને પીરસી રહ્યા છે. અને એવી જ રીતે જ્યારે ગણિત અને વિજ્ઞાન ભણવાનું હોય કે જેમાં આપણે પ્રિસાઇઝ હોઈએ કે આનું આટલું માપ છે, અહીંયા આટલું છે, બરાબર, આને ચોક્કસ નિયમો લાગે છે, એનું તાપમાન ચોક્કસ છે, નિયત બધું હોવું જોઈએ માપ પ્રમાણે, તો એ વિષય આવે છે બેકિંગ. એટલે મને એવું લાગે કે પાકશાસ્ત્રનું ગણિત અને વિજ્ઞાન એ બેકિંગ છે. રાઈટ? કારણ કે કોઈ પણ વાનગી હોય એની અંદર આપણે બધું જ માપસરનું નાખવું પડે. તો આજે તમે જે 3 રેસિપીઝ બોલી ગયા, બ્રેડ, કુકીઝ અને કેક, એમાંથી સૌથી પહેલા આપણે શું બનાવીશું? સૌથી પહેલા આપણે બ્રેડ બનાવીશું. અચ્છા, હા. ઓકે. તો આ સ્લાઇસ બ્રેડ બનાવીશું કે જે આમ ટિપિકલ લાદી પાઉં છે? લાદી પાઉં છે. લાદી પાઉં બનાવીશું. ઓકે. તો સૌથી પહેલા તો એ શીખવો કે બેકિંગમાં આપણે મેઝરમેન્ટ્સ કઈ રીતે લેવાના? બેકિંગમાં જે એમ જરૂરિયાત છે એ છે પહેલાં આપણું સ્કેલ મશીન. ઓકે. બેકિંગ સ્કેલ. પછી એમાં આવે છે મેઝરિંગ કપ છે. એમાં આ ટાઈપના અલગ અલગ હોય છે. એમાં 1/4 કપ છે, હાફ કપ છે, 1 કપ છે, એવી રીતનું મેઝરિંગનું માપ હોય છે. બરાબર. એટલે અડધો, પોણો, પા, એ બધાનું માપ આવી જાય છે. અને એના પછી આવે છે સ્પૂન છે.
એ સ્પૂનમાં બી અહીંયા બધું મેન્શન કરેલું જ હોય છે. હા. હાફ ટીએસપી છે, 1 ટીએસપી છે. અચ્છા, એટલે ટીસ્પૂન અને ટેબલસ્પૂન. હા, ટીસ્પૂન અને ટેબલ સ્પૂન છે. ઓકે. હા. તો લાદી પાઉં બનાવવાની શરૂઆત કરીએ. હા, શ્યોર. ઓકે, એમાં સૌથી પહેલા આપણે જોઈશે હુંફાળું પાણી. બરાબર. હા, એ આપણે લઈશું હાફ કપ. અચ્છા, હા, એમાં આપણે ખાંડ લઈશું જે પીસેલી છે, જે નોર્મલ આપણે ઘરે યુઝ કરીએ છીએ ને, બસ એને મિક્સરમાં દળી લીધી છે. બરાબર. હા. અને એ અત્યારે આપણે કેટલી લઈશું? હા, 2 ટીબીએસપી. હવે એને પછી એને આંગળીથી આ રીતે વધારે ખાંડને હા. કાઢી લેવાની. કાઢી લેવાની છે. અચ્છા, હવે આપણે આને પાણીમાં ઉમેરી દઈશું. અચ્છા. એટલે આ રીતે કરીએ તો એકદમ પરફેક્ટ માપની perfect માપ. પરફેક્ટ માપનો લોટ આપણને મળતો મળે છે. આપણે અત્યારે જે સ્પૂનનું માપ લીધું છે એ કટ સ્પૂન માપ લીધેલું છે, બરાબર. હવે હુંફાળા પાણીમાં આપણે ખાંડ થોડીક ઓગાળી દઈશું. ઓકે. હા, ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે આમાં ઈસ્ટ પાવડર ઉમેરીશું. ઈસ્ટ પાવડર આપણે કેટલો લઈશું? હા, એ આપણે 4 ટેબલ સ્પૂન. અચ્છા. હવે આપણે આ ઈસ્ટને થોડુંક રેસ્ટ આપીશું, ફોર્મેશન થવા દઈશું. અને જે ખાંડ છે એ ઈસ્ટનો ખોરાક છે. હા, એટલે આપણે ઢાંકી અને એને 10 મિનિટ સાઈડમાં મૂકીશું, રેસ્ટ આપીશું. બરાબર. અત્યારે તો આપણે યીસ્ટનો ઉપયોગ કર્યો છે આ રેસીપીમાં, પણ જો યીસ્ટ ન અવેલેબલ હોય અથવા તો ન વાપરવી હોય તો એની જગ્યાએ શું કરી શકાય? એના બદલામાં આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો યુઝ કરી શકીએ છીએ. અચ્છા, તો શું માપ રાખવું એને? એનું 1 ટીબીએસપી છે અને હાફ ટીબીએસપી છે એ બેકિંગ સોડા છે. અચ્છા, એટલે 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર અને અડધી ટેબલસ્પૂન બેકિંગ સોડા લેવાનું છે. અચ્છા. આપણે જે ઈસ્ટ જે ફોર્મેશન કરવા માટે મૂક્યું છે 10 મિનિટ, ત્યાં સુધી આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી લઈશું. ઓકે. હા, પહેલા આપણે લઈશું 550 ગ્રામ છે એ મેંદો લઈશું આપણે. ઓકે, બરાબર છે. એમાં આપણે એડ કરીશું 4 ટેબલ સ્પૂન છે એ મિલ્ક પાવડર છે. અચ્છા. હા. તો 550 ગ્રામ મેંદો છે. જો બધાની પાસે આ વેઇંગ સ્કેલ ના હોય હા. તો 550 ગ્રામને કેટલા કપમાં આપણે ડિવાઈડ? તો આપણે 4 કપમાં લઈશું. અચ્છા, એટલે મેજરિંગ કપ. હા, મેજરિંગ જે કપ છે એ 4 કપ લઈશું આપણે મેંદો. એમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું 4 ટીબીએસપી. અચ્છા, 4 ટેબલ સ્પૂન. હા. બરાબર. અત્યારે આપણે કટ સ્પૂન મેથડથી નથી કરતા? હા, ના, આટલી ભરી અને આવી રીતે લેવાની હોય છે. અચ્છા. હવે આપણે એમાં એડ કરીશું 2 ટીએસપી જે છે સોલ્ટ. અચ્છા, એટલે 2 ટીસ્પૂન મીઠું બે નાખવાનું છે. સ્પૂન મીઠું નાખ. એ આપણે સાદું જે ટેબલ સોલ્ટ હોય છે એનો જ ઉપયોગ કરીએ. સાદું જે હોય છે એ આવશે. હવે આપણે એમાં એડ કરીશું કેલ્શિયમ પાવડર, જેનાથી આપણે જે બહાર જે પાઉં મળે છે વ્હાઈટ જેવા હોય છે, બરાબર છે, એ સેમ આપણા બહાર જેવા જ થશે. અચ્છા. હા, એ આપણે અત્યારે અડધી ટીસ્પૂન જેટલો લઈએ છીએ. હવે આપણે એમાં એડ કરીશું હાફ ટીસ્પૂન ગ્લુટન પાવડર છે. અચ્છા. હા. તો દિવ્યાબેન, કેલ્શિયમ પાવડર અને ગ્લુટેન પાવડર હા. દરેક જગ્યાએ અવેલેબલ નથી થઈ શકતો, તો હા. શું એ આપણે બ્રેડમાં આ ન નાખીએ તો ચાલે ખરો? હા, ચાલી જાય છે. ચાલી જાય હા, છે. એ બંને જેવું છે એ કમ્પલસરી નથી, પણ જો તમારે બહાર જેવા બનાવવા હોય તો તમે એ બે એડ કરી શકો છો. પણ રિઝલ્ટમાં બહુ મોટો તફાવત નથી. ના, તફાવત નથી આવતો. જે વ્હાઈટ જે છે બહાર જેવા આપણે જોઈતા હોય હા. તો કેલ્શિયમ પાવડરનો આપણે યુઝ કરીશું. અચ્છા. હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે એકવાર મિક્સ કરી લઈએ. ચોક્કસ. હવે આપણે એમાં તેલ અને બટર જે છે એ મિક્સ કરીશું. 2 ટીબીએસપી જે છે એ આપણે ઓઇલ લીધું છે અને 2 ટીબીએસપી છે એ આપણે બટર લીધેલું છે. અચ્છા. બંને તેલ અને બટર એકદમ સરખા જ એકદમ સરખા જ લેવાના છે. અને મેં એ પણ જોયું છે કે આપણે જ્યારે પણ બેકિંગ કરતા હોઈએ ત્યારે જે પણ સામગ્રી આપણે અંદર ઉપયોગમાં લઈએ છીએ બધી રૂમ ટેમ્પરેચર પર. હા, બધી રૂમ ટેમ્પરેચર વાળી. હા, ફ્રીજમાંથી કાઢેલી એવી ઠંડી કોઈ પણ વસ્તુ આપણે યુઝ નહીં કરીએ. બેકિંગમાં બધી જ્યારે પણ આપણે યુઝ કરીએ છીએ બધી રૂમ ટેમ્પરેચર વાળી જ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ. એટલે જ્યારે પણ આપણે કંઈક પણ બેક કરવાનું પ્લાન કરતા હોય તો એના અડધો કલાક પહેલા આપણે બધું સમજી વિચારીને બધું રૂમ ટેમ્પરેચર ઉપર આપણે લઈ લેવાનું છે. અચ્છા. હા. હવે જુઓ, આપણે ઈસ્ટ જે છે એનું ફોર્મેશન થઈ ગયું છે. હા, બહુ સરસ. બહુ સરસ થયું છે. 10 મિનિટ આપણે રેસ્ટ આપ્યા પછી આપણું આ પ્રકારનું ટેક્સચર આવવું જોઈએ. ઓકે. ફૂલીને તો જ આપણે આ પાઉં એ સરસ રીતે સોફ્ટ અને ફૂલીને થાય છે. અચ્છા. હવે આપણે જે આ ડ્રાય મિક્સચર જે રેડી કર્યું છે એ આપણે ધીમે ધીમે આમાં એડ કરતા જઈશું. બરાબર. આપણે ડ્રાય મિક્સચરની અંદર મિલ્ક પાવડર પણ ઉપયોગમાં લીધો. તો મિલ્ક પાવડર આપણે સ્વીટ લીધો છે કે એકદમ જે મોળો આવે છે એ લીધો છે? ના, સ્વીટ લીધો છે. અચ્છા.
આપણે આમાં હાફ કપ જેટલું પાણી લીધેલું છે, હા. બરોબર છે. હવે આપણે જેમ જેમ જોઈશે એમ પાણી એડ કરતા જઈશું. સૌથી પહેલા આપણે હાફ કપ એકવાર લઈશું પાણી હુંફાળું, બરાબર. અને બીજી વાર હાફ કપ પાણી લઈશું, બરોબર. ટોટલ 1 કપ આપણે પાણી એડ કરીશું. અચ્છા. હવે આપણે આને હાથથી મિક્સ કરી દઈએ અને ડો બનાવીશું. અચ્છા. અને જો જરૂર પડે તો પછી આપણે થોડુંક પાણી એડ કરીશું. ઓકે. અને પાવ માટેની કણકની કન્સિસ્ટન્સી આમ કેવી હોય છે? પરોઠાથી થોડુંક ઢીલું. પરોઠા? થોડુંક ઢીલું. ઓકે. હવે જો થોડુંક આ જે ડ્રાય છે હજુ મેંદો, એના માટે આપણે થોડુંક પાણી એડ કરીશું. અને અત્યારે આપણે લગભગ પા કપ જેટલું કપ જેટલું પાણી એડ પાણી કરીશું. લીધું છે. બરાબર. હજુ થોડુંક પાણી ઉમેરીશું આપણે, બરોબર છે. આપણો આટલો ડો રેડી છે. અને હવે આપણે બીટરની મદદથી આપણે એને બીટ કરીશું. થોડુંક મીન્સ સોફ્ટ કરીશું. અને જો આપણી પાસે બીટર મશીન ના હોય તો આપણે હાથથી પણ એ પ્રોસેસ કરી શકીએ છીએ. પણ હાથથી કરવામાં કેવું છે કે 15 થી 17 મિનિટ થશે, અને 5 થી 7 મિનિટમાં આપણે બીટરની મદદથી આપણે એને સોફ્ટ કરીશું. ઓકે. એટલે એવું કહેવાય કે જ્યારે પણ આપણે બેકિંગનો કોઈ પણ આવી રીતે હા. લોટ હોય એટલે એનો ડો પ્રિપેર કરતા ડો હોય, પ્રિપેર કરતા હોય એને ત્યાં સુધી આપણે મસાડવાનો છે હા. જ્યાં સુધી આપણા હાથ પર ચોંટતો ચોંટે બંધ થઈ નહીં. જાય. હા, ચોંટે નહીં ત્યાં સુધી. ઓકે. હવે આપણે જે ડો બનાવી દીધું છે, બરોબર, એમાં જે આપણે ઓઇલ અને બટરનું જે મિક્સર હતું એ આપણે એડ કરીશું. ઓકે. આખું એકસાથે હા, નાખી દેવાનું આખું છે? એકસાથે જ નાખી દેવાનું છે. આપણે તેલ અને બટર જે મિક્સ કર્યું છે, બરોબર, હવે આપણે એને થોડુંક મિક્સ કરી લઈશું હાથેથી. અચ્છા. હા, તેલ અને બટર ઉમેર્યા પછી એને હાથથી થોડું એને સરસ રીતે મસાડવાનું. મસળવાનું છે. હવે આપણે એને હાથથી બાઉલમાં મસળી દીધું છે, બરોબર. હવે એને પ્લેટફોર્મ પર લઈ થોડુંક મેંદો પાથરીશું અને પ્લેટફોર્મ પર થોડું મસળીશું આપણે. ઓકે. જો હવે આને આપણે આ ટાઈપથી મસળીશું, થોડુંક સ્ટ્રેચ થાય એવી રીતે. ખેંચતા જવાનું છે અને ખેંચતા પછી પાછું જવાનું વાળતા છે જવાનું. અને વાળતા જવાનું છે. અચ્છા. ઓકે. અને એમ કહેવાય છે કે જ્યારે જ્યારે પણ આપણે આ રીતે એને મસળીએ છીએ તો એના લીધે એની અંદરનું જે ગ્લુટેનનું ફોર્મેશન હોય છે એ વધારે સરસ હા, વધારે સરસ રીતે થાય છે. પરિણામે પાવ ને બધું એકદમ એકદમ સોફ્ટ સોફ્ટ થશે. હા, એકદમ સોફ્ટ થશે. તો અત્યારે આપણે એને ક્યાં સુધી મસળીશું? આપણે લગભગ 10 થી 12 મિનિટ આપણે એને મસળીશું. બરાબર. હવે આપણે એને 10 થી 12 મિનિટ મસળી દીધો છે. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અને એને એકદમ ઢાંકી દઈશું અને લગભગ 30 થી 40 મિનિટ એને ફોર્મેશન થવા મૂકીશું. ચોક્કસ. હવે આપણે એને ઢાંકીને 30 થી 40 મિનિટ આપણે કોઈ હુંફાળી જગ્યાએ મૂકી દઈશું. ઓકે. હા, અને આ પ્રોસેસ છે કમ્પલસરી છે. આનાથી આજે આપણો ડો જે બનાવેલો છે ને એ થોડુંક રાઈસ થઈ જશે, ફૂલશે. હા, ફૂલશે. હા, એમ કહેવાય કે એમ સાઈઝમાં ડબલ. હા, ડબલ થઈ જશે. હા. હવે આપણે જે રેસ્ટ આપેલો છે, બરોબર છે, અડધો કલાક, 30 થી 40 મિનિટ. તો હું મારા સ્ટુડન્ટને પણ એવું છે કે હું રેડી કરીને રાખું છું, બેસાડી ના રખાય. તો તમને પણ નહીં બેસાડી રાખું. મેં એક વર્ઝન છે એ રેડી કરીને રાખેલું છે. ઓકે. હા, તો 30 થી 40 હા, મિનિટ 30 થી 40 મિનિટ પછી આપણો જે ડો છે એ આવી રીતે ફોર્મેશન થઈ અને આવી રીતે થશે. એકદમ ફૂલી અને જાડી જાડી થઈ જશે. અરે વાહ. હવે થોડુંક એને મસળીશું અને પછી આપણે જે પાઉં બનાવવાના છે એની પ્રોસેસ ચાલુ કરીશું. બરોબર છે. તો આવી રીતે સરસ ફર્મેન્ટ થઈ હા, ગયું હોય ferment ત્યાર થઈ પછી જાય. એને કેટલો સમય સુધી મસળવાનો છે? એને 2 થી 3 મિનિટ ખાલી મસળીશું. હા, આપણે ડોની જે રેડી કર્યું છે, બરોબર, એના નાના નાના ગુલ્લા કરીશું. એ 70 ગ્રામનું એક બનાવીશું. અચ્છા. તો જે બહાર જે નોર્મલ પાઉની જે સાઈઝ હોય છે એ પ્રમાણેની આપણી સાઈઝ થશે ફૂલીને. હા, એ પહેલા આપણે જે ટીનમાં આપણે બેક કરવાનું છે એ ટીનમાં આપણે ગ્રીસ કરી દઈશું. ઓકે. થોડુંક મેંદો આપણે ડસ્ટ કરીશું. બરાબર. ઓકે, આપણું આ ટીમ રેડી છે. બરાબર. સાઈડમાં કરીશું અને આપણે જે 70 ગ્રામના છે ગુલ્લા આપણે રેડી કરીશું. ઓકે. એ આપણે મેઝરિંગ સ્કેલ પર જ કરીશું. બરાબર. હવે થોડુંક આપણે પ્લેટફોર્મ પર થોડુંક ઓઇલ લઈશું ઓકે. અને થોડોક મેંદો ડસ્ટ કરીશું. બરાબર. અને હવે આપણે એમાં 70 ગ્રામના મેજર કરીશું.
બરોબર. આપણું આ 74 ગ્રામ છે. અચ્છા, એટલે હા, એની અરાઉન્ડ આપણે 70 ની આસપાસ આપણે લઈ શકીએ 70 થી 75 હા, 70 થી 75 ની વચ્ચે. બરાબર. હવે આમાં આપણે હાથનો આ જે હથેળીનો ભાગ છે એનાથી આપણે રોલ કરીશું. અચ્છા, હા, બરોબર. આ ટાઈપનું આપણો રોલ થશે. આવી રીતે રોલ કરી હા, પછી જ આપણે એને બે ગુલાની વચ્ચે આપણે થોડુંક અંતર રાખીશું. આ ડુવા જે આપણે પાથરી દીધા છે, હવે આને આપણે કવર કરી દઈશું ક્લીન રેપથી. ઘણીવાર આપણે ક્લીન રેપનો ઉપયોગ કરીએ છીએ, ઘણીવાર એલ્યુમિનિયમ ફોઇલ પણ. હા, ફોઇલ પણ તમે યુઝ કરી શકો છો. ફોઇલ પણ યુઝ કરી શકો છો તમે. 20 થી 25 મિનિટ આપણે શું તો એ સરસ ફૂલી જશે. બરાબર. અને પછી આપણે એને બેક કરવા મૂકીશું. ઓકે. આ પાઉં આપણા રાઈસ થઈ ગયા છે. હજુ 5 મિનિટની વાર છે, ત્યાં સુધી આપણે ઉઠી જઈ હીટ કરવા મૂકી દઈશું. ઓકે. હવે આપણે આને ઉપર મિલ્ક વોશ કરી દઈએ. અચ્છા, ઓકે. હા, મેં હંમેશા એ વસ્તુ જોઈ છે કે જ્યારે પણ બેકિંગની વાત આવે તો સમય અને પ્રીહીટ કેટલા તાપમાન પર કરવું હા. એ ખૂબ જ ધ્યાનથી જણાવવામાં આવતું હોય છે. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ કહેવામાં આવે છે. તો શું કામ જરૂરી છે પ્રીહીટ કરવું ઓવનને? પ્રીહીટ એટલા માટે જરૂરી છે કે આપણા જે રાઈસ થયેલા છે અને એ જ ગરમ ટેમ્પરેચર પર આપણે અંદર તો એ સરખા રાઈસ થઈ જશે. અચ્છા, ઓકે. હા, અને પછી જો રાઈસ થયેલા હશે અને ઠંડા ઉટીજીમાં મૂકીશું આપણે તો એ બધા બેસી જશે. અચ્છા, ઓકે. એટલે આપણે જે તાપમાન પર બેકિંગ કરવાનું છે મશીનને આપણે પહેલેથી એ તાપમાન પર લાવીને મૂકી દઈએ. હા, બરાબર. આ દૂધથી બ્રશ થઈ ગયું છે. હવે આપણે એને ઓટીજીમાં બેક કરવા મૂકીશું. પણ આ રીતે એની ઉપર દૂધનો એક બ્રશ આપવાનું કારણ શું છે? એ ઉપરથી ફાટે નહીં અને સોફ્ટ. અચ્છા, ઓકે. હવે આપણે એને 180 પર 15 થી 20 મિનિટ માટે સેટ કરીશું બેક થવા માટે. ઓકે. તમે જોઈ શકો છો કે પાઉં આપણા સરસ બેક થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને થોડુંક ઓઇલથી ગ્રીસ કરી દઈશું. ચોક્કસ. જેથી એની શાઇનિંગ પણ આવશે. અચ્છા. હા, તો અત્યારે આપણે ઓઇલથી કરીએ છીએ, ઘણીવાર બટરથી પણ આ થતું હોય. હા, અને ઓર જે આપણું મિક્સર હતું તેમાંથી પણ કરી શકો છો. સર્વ કરવા માટે ટ્રાય કરી દઈએ. ચાલો, એકદમ સરસ થયા છે. પરફેક્ટ. રેડી છે આપણા લાદી પાઉં. પરફેક્ટ. વાવ, મસ્ત મજાના લાદી પાઉં અહીંયા તો બની ગયા અને એટલા સરસ બન્યા કે લાગે કે જાણે બહારથી જ લાવ્યા છે. તો ચાલો હવે બહારથી લાવવાની ઝંઝટ જ નહીં, ઘરમાં જ જો આટલા મસ્ત મજાના પાઉં બની જશે એન્ડ આઈ એમ શ્યોર કે બહારથી. અને આવા જ પાઉં બનાવવા માટે તમે રીત તો ધ્યાનથી જોઈ જ હશે, ઈચ્છા હશે જ ને. પણ લગતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. ચાનો કપ લઈને બેઠા હોય થોડી નવરાશની પળોમાં ને સાથે સરસ કુકીઝ જો ઘરે બેક કરી હોય તો એ ખાવાનો આનંદ કંઈક અનેરો હોય છે. અને એમાં પણ ચોકલેટ ચિપ્સ વાળી કૂકીઝ. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું ઘર રસોઈ શોમાં. અહીંયા તમને મળશે રસોઈથી વધુ ઘણું બધું. વડાપાઉં ખાવા હોય, દાબેલી ખાવી હોય કે કાંઈ નહીં તો બસ પાઉંની અંદર બટર લગાવીને ચાની સાથે મસ્કા બનની જેમ ખાવું હોય તો પણ આ લાદી પાઉં એના માટે બેસ્ટ છે. અને હવે તો લાદી પાઉંની પરફેક્ટ રીત તમને આવડી ગઈ છે ને, તો ચાલો આ રીત લખી લો ને હવેથી ઘરે જ બનાવજો. લાદી પાઉં બનાવવા માટે જોઈશે હુંફાળું પાણી અડધો કપ, દળેલી ખાંડ 2 મોટી ચમચી, યીસ્ટ પાવડર 4 મોટી ચમચી. ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ બનાવવા માટે જોઈશે મેંદો 550 ગ્રામ, મિલ્ક પાવડર 4 મોટી ચમચી, મીઠું 2 ચમચી, કેલ્શિયમ પાવડર અડધી ચમચી, ગ્લુટેન પાવડર અડધી ચમચી, તેલ 2 મોટી ચમચી, બટર 2 મોટી ચમચી, પાણી 1 થી 1.5 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે દૂધ, મિલ્ક વોશ આપવા માટે. લાદી પાઉં બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં હુંફાળું પાણી અને દળેલી ખાંડ લઈ ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી તેમાં યીસ્ટ પાવડર ઉમેરી
ઢાંકીને 10 મિનિટ માટે ફર્મેન્ટેશન થવા મૂકી દો. હવે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સનું મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં મેંદો લઈ તેમાં મિલ્ક પાવડર, મીઠું, કેલ્શિયમ પાવડર અને ગ્લુટેન પાવડર ઉમેરી મિક્સ કરી ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સનું મિશ્રણ તૈયાર કરી લો. તેલ લઈ તેમાં બટર ઉમેરી મિક્સ કરી ફર્મેન્ટ કરેલા યીસ્ટવાળા મિશ્રણમાં ડ્રાયનું મિશ્રણ ઉમેરી તેમાં હૂંફાળું પાણી ઉમેરી જરૂર મુજબ ઉમેરી મિક્સ કરી અને બટરવાળું મિશ્રણ ઉમેરી મિક્સ કરી સરસ એક પ્લેટફોર્મ પર મેંદો લઈ કણક મૂકી તેલ કરી મિનિટ માટે બરાબર મસળીમાં મૂકી ઢાંકીને હૂંફાળી જગ્યા પર 30 મિનિટ માટે ફર્મેન્ટ થવા મૂકી દો. કણક જાય એટલે તેને મસળી લો. હવે ગ્રીસ કરી તેમાં મેંદો છાંટી લો. પ્લેટફોર્મ પર લઈ કણકમાં લઈ 70 ગ્રામના ગુલ્લાવાળી ટીનમાં મૂકી હૂંફાળી જગ્યા પર 30 થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દો. ગુલ્લાને રેસ્ટ આપી દીધા બાદ તેના પર મિલ્ક વોશ લગાવી પ્રીહીટેડ ઓવનમાં ડિગ્રી પર 15 થી 20 મિનિટ માટે બેક કરી લો. પાઉં બેક થઈ જાય એટલે તેને બહાર લઈ તેના પર તેલ લગાવી સર્વ કરો. આ છે લાદી પાઉં. કુકીઝનો ક્લાસ શરૂ થવાનો છે હવે, રાઈટ? અને કુકીઝ એટલે બાળકોને ખૂબ ગમે, મોટાઓને પણ ગમે. ઇનફેક્ટ આપણે પણ ચાનો હોય થોડી નવરાશની પળોમાં તે સાથે સરસ ઘરે બેક કરી હોય ખાવાનો આનંદ કંઈક અને એમાં પણ ચોકલેટ ચિપ્સ વાળી કુકીઝ. સાચી વાત છે. અને મેં જોયું છે કે બાળકો દૂધ નથી પીતા, તો આપણે જ્યારે ચોકલેટ કુકીઝ સાથે મૂકીને આપીએ ને, કહીએ કે જો આમાં બોળીને ખાવાનું છે, તો એ બહાને લોકો દૂધ પણ પી જાય. હા, દૂધ પણ પી જાય. બધાની ફેવરેટ ચોકલેટ ચિપ્સ આપણે અહીંયા બનાવવાના છે અને હું ખરેખર ખૂબ એક્સાઇટેડ. અને ખબર છે એ ઘઉંની બનાવવાના છીએ. ઓકે, એટલે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. હા, અને તે ફટાફટ શરૂ કરી દઈએ. તો સૌથી પહેલા આપણે બટર લઈશું. એ જે છે બટર એ અનસોલ્ટેડ છે. અચ્છા, હા. તો બટર લેવાનું છે આપણે. 120 ગ્રામ બટર લીધેલું છે. અચ્છા, બટર રૂમ ટેમ્પરેચર વાળું છે, મેલ્ટ હોવું જોઈએ અને ફ્રીઝ વાળું હોવું જોઈએ. રૂમ લીધેલું છે. હા, એ સાથે આપણે લઈશું 120 સુગર. અચ્છા, નોર્મલ ખાંડને દળી લીધેલી છે. ઓકે, હવે આ બંનેને આપણે જે છે ને પહેલા પ્રોસેસ કરીશું. એને કહેવાય છે કે બટર અને ખાંડ છે એ બંને સાથે ભળી છે. તમે જોઈ શકો છો કલર છે એનો એ પણ થોડું ચેન્જ થઈ ગયું છે. સફેદ થઈ ગયું છે. થોડુંક સફેદ થઈ ગયું છે. આ જે ક્રીમ છે કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ, થોડી અને થોડી કાઢી. ઓકે, હા, આપણી આ ક્રીમની પ્રોસેસ રેડી છે. હવે આપણે બીજો 20 ગ્રામ છે જે ઘઉંનો લોટ લઈશું અને ઓકે. દિવ્યાબેન, કુકીઝ એ બેનો શું હોય છે? પૂછે છે કે કુકીઝ જે બહાર લાગે છે અને અંદર થોડી સોફ્ટ હોય છે, જ્યારે બિસ્કિટ છે એકદમ ક્રન્ચી હોય છે, એકદમ કડક. હા, એકદમ કડક હોય છે. ઉમેરીશું 20 ગ્રામ છે ડાર્ક કોકો પાવડર છે. ઓકે, પછી આપણે ઉમેરીશું એમાં બેકિંગ પાવડર છે એ ½ ટીસ્પૂન. બરાબર. પછી આપણે એમાં નાખીશું વેનીલા એસેન્સ, એ પણ આપણે લઈશું ½ ટીસ્પૂન. લાસ્ટમાં આપણે એડ કરીશું ચોકો ચિપ્સ, બાળકોની ફેવરિટ. યસ. હવે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ આપણે એને થોડાક સ્પેશિયલ અને પછી આ ઇન્ગ્રેડિયન્ટ બધા આપણે વેટ ઇન્ગ્રેડિયન્ટ્સમાં એડ કરીશું. બરાબર. હવે આ મિક્સ કરી લીધું છે. આપણે બધું જે છે ઇન્ગ્રેડિયન્ટ્સમાં નાખી દઈશું. હવે આપણે આને ફિક્સ કરી દઈશું. આના સિવાય વાત કરીએ કે આપણે બેકિંગનું છે, એમાં પહેલે પછી ઓટી જોઈએ આપણે બેકિંગ, પછી મેઝરિંગ સ્કેલ છે, જે સેટ આવે બરોબર છે, પછી બાઉલ એ પણ જરૂરી છે. અને તમે બેકિંગ ને હોય બીટ પેલો ડો મેકાવી લેવું હા, જોઈએ. એ પણ વસ્તુ જાય. કુકીઝ માટે જ બધું જ્યારે આપણે બ્રેડ છે એ બધી કોઈ વસ્તુ બને માટે કમ્પલસરી, કારણ કે એમાંની જે ડો બનાવીએ છીએ એની પ્રોસેસ હોય છે બહુ. આપણો ડો છે એ રેડી થઈ ગયો છે. એ છે ને આ રીતનું હોવું જોઈએ. બરાબર. હા, હવે આપણે આમાંથી 20 ગ્રામ લઈશું. બરાબર. કુકીઝની આટલી રાખવાની. આ જે કુકીઝ છે કુકીઝની વચ્ચે થોડુંક અંતર રાખીશું, જેથી ફૂલી અને થોડીક ફેલાશે. આ તમે તો એક્સપર્ટ છો બેકિંગ, એટલે 20 ગ્રામનો હાથેથી જ લઈ લો છો. પણ અગર મારા જેવા કોઈ નવા નિશાળ્યા હોય તો શું આ રીતે આપણી જે સ્પૂન્સ છે કે જે ગોળ છે તો એનાથી એટલે લઈ શકો, અને મેઝરિંગ જે સ્કેલ આવે છે એ બી તમે મેઝર કરીને લઈ શકો છો. અચ્છા, ઓકે. અચ્છા, ઓકે. હવે આપણે આમાં થોડી ચોકો ચિપ લગાવી દઈશું ઉપર. બરાબર. આ રીતે એટલે આપણે થોડું પ્રેસ કરી દઈએ. થોડું પ્રેસ કરીશું. આપણી એ બધી કુકીઝ રેડી છે. હવે આપણે એને પ્રીહીટ કરેલા ઓવનમાં
15 થી 20 મિનિટ માટે બેક કરવા મૂકીશું 160 ડિગ્રી પર. અને આપણે ઓવનને પ્રીહીટ કેટલા સમય માટે અને કેટલી ડિગ્રી પર કર્યું છે? આપણે ઓવનને 160 ડિગ્રી પર 5 થી 7 મિનિટ માટે પ્રીહીટ કરવા મૂકેલું છે. અચ્છા, ઓકે. હા. આ કુકીઝ આપણા રેડી થઈ ગયા છે. એને આવી રીતે ગ્રીલ ઉપર ઠંડા કરીશું આપણે. અચ્છા. અને પછી જ આપણે એરટાઇટ કન્ટેનરમાં આપણે એને સ્ટોર કરીશું. અચ્છા, રેડી છે આપણી કુકીઝ સર્વિંગ માટે. ચોક્કસ. તો તૈયાર છે આપણી ચોકલેટ ચિપ્સ બીટ કુકીઝ. પરફેક્ટ. ચોકલેટ ચિપ્સ કુકીઝ બની ગઈ છે આપણા રસોડે, અને એ પણ ઘઉંના લોટમાંથી. તો આ કુકીઝ ચોકલેટી પણ છે અને હેલ્ધી પણ છે. એને ઘરે બનાવી હશે તો રીત તો લખવી પડશે. રીત લખીશું, પણ પહેલા લઈશું એક નાનકડો બ્રેક. તો હવે આપણે કેક બનાવવાના છીએ, રાઈટ? તો કેક બનાવવાના છીએ, અને કેક અને સૌરાષ્ટ્ર આ બંનેનું કોમ્બિનેશન તમે કઈ રીતે કરશો? આ એક સરપ્રાઈઝ છે, તો જો હું કેવી રીતે બનાવું છું. અત્યારે આપણા રસોડે, અને વિઝિટિંગ ફેકલ્ટી આ મસ્ત મજાની બેક કરવાની રીત શીખવી દીધી છે. હવે આ જ રીતે આ વાનગીને તમારે તમારા રસોડે પણ બેક કરવાની છે, અને એના માટે એની રીત લખવાની છે. અને કેક અને સૌરાષ્ટ્ર આ બંનેનું કોમ્બિનેશન તમે કઈ રીતે કરશો? આ એક સરપ્રાઈઝ છે, તો જો હું કેવી રીતે બનાવું છું. ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ. હા, એમાં આપણે સૌ પ્રથમ લઈશું 225 ગ્રામ છે એ મેંદો લીધો છે. બરાબર. હા, માપીને લઈ લેવાનું. હા, માપીને 225 ગ્રામ મેંદો લીધો છે. હા, પછી એમાં 25 ગ્રામ છે એ કોકો પાવડર, ડાર્ક કોકો પાવડર લીધેલો છે. ઓકે. હા, પછી જે છે એ સુગર પાવડર લીધો છે. આપણે 50 ગ્રામ સુગર પાવડર લઈશું. એ જે નોર્મલ આપણી ખાંડ હોય છે એને મિક્સરમાં દળી લીધી છે. અચ્છા. પછી આપણે એમાં એડ કરીશું બટર. 50 ગ્રામ લઈશું બટર મેલ્ટેડ, પીગાળેલું. હા, પીગાળેલું છે. કેક છે એ ઘણી રીતે બનતી હોય છે. જેમ કે છાશથી ઘણા લોકો બનાવતા હોય છે, પછી દહીં નાખે છે, સોડા નાખે છે, જે લિક્વિડ સોડા હોય છે. બરાબર, આપણે અત્યારે દૂધ લીધું છે અને સાથે કન્ડેન્સ મિલ્ક લીધું છે. ઓકે. હા, અને આ બધું આપણે જે યુઝ કરીશું એ રૂમ ટેમ્પરેચર વાળું લીધેલું છે આપણે. તો કન્ડેન્સ મિલ્ક આપણે કેટલા પ્રમાણમાં લીધું છે? એ આપણે 100 ગ્રામ લીધું છે. અચ્છા. હા, આપણે એમાં લઈશું 1 ટીસ્પૂન છે એ બેકિંગ પાવડર છે. તો 1 ટીસ્પૂન લીધું છે. હા, અને હાફ ટીસ્પૂન છે એ બેકિંગ સોડા લીધેલું છે આપણે. અચ્છા. હવે આપણે વિસ્કરની મદદથી આપણે એને વિસ્ક કરી લઈશું. ઓકે. હા, અને વિસ્ક ત્યાં સુધી કરવાનું છે કે લમ્સ ના રહેવા જોઈએ. અને લાસ્ટમાં આપણે એમાં મિલ્ક એડ કરીશું. થોડુંક મિક્સ કરી લઈશું, પછી આપણે એને મિલ્ક એડ કરીશું એમાં. હવે આપણે એમાં દૂધ એડ કરીશું 250 ml. અત્યારે આ એક બેઝિક ચોકલેટ કેકની. હા, બેઝિક ચોકલેટ કેકની રેસીપી છે. બરાબર. ખરેખર આમ સરસ ચોકલેટ પીણાઈ રહી હોય ને, હા. કોકો પાવડરની જે સુગંધ આવતી હોય ને, એ બહુ જ સરસ લાગે છે. હવે આપણું આ ખીરું છે એ કેક માટે રેડી છે. ઓકે. હા, એમાં જુઓ આ રીતનું આ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. બહુ એકદમ લિક્વિડ બી નહીં અને બહુ હાર્ડ પણ નહીં. ઓકે, આ પોરિંગ કન્સિસ્ટન્સી છે, પણ એકદમ લિક્વિડ નથી. બરાબર. કેકનું ખીરું આપણું રેડી છે. આપણે એને ટીનમાં રેડી દઈશું. અને એ પહેલાં આપણે જેવી રીતે પાઉંમાં 180 ડિગ્રી પર આપણે પ્રીહીટ કર્યું તો 5 થી 7 મિનિટ, એવી રીતે આપણે કરી દીધું છે પ્રીહીટ. હવે આપણે એને ટીનમાં લઈ લઈશું. ટીનમાં આપણે આવી રીતે બટર પેપર અંદર મૂકેલું છે. રાઈટ. ટૂંકમાં કેકને માટે અને લાદી પાઉં આપણે જે બનાવ્યા, હા, એ બંનેને માટે ઓવનનો પ્રીહીટ કરવાનો હા, સમય અને ટેમ્પરેચર સરખું જ છે. સરખું જ છે.
ને કેકનું ખીરું આ જ રીતનું હોવું જોઈએ. હા, આ જ રીતનું હોવું જોઈએ. બહુ એકદમ પોરિંગ કન્સિસ્ટન્સી નથી જોઈતી એમાં. હવે આપણે એને થોડું ટેપ કરીશું જેથી જે એર બબલ્સ છે એ બધા રિમૂવ થઈ જાય. બરાબર. આપણું આ કેકનું જે ખીરું છે એ આપણે ટીનમાં નાખી દીધું છે. બરાબર. હવે આપણે એને 180 ડિગ્રી પર 30 થી 35 મિનિટ માટે બેક કરવા મૂકીશું. ઓકે. તો હવે આપણે એને બેક કરવા મૂકી દઈએ. ઓકે. કેક આપણે બેક કરવા મૂકી છે ત્યાં સુધી આપણે whipped cream રેડી કરી દઈશું. આપણે જે 1 કિલોની જે કેક છે 1 કિલોની જે આપણે કેક બનાવીશું એના માટે આપણે 400 ગ્રામ whipped cream લઈશું. બરાબર. પછી એમાં આ જે બીટર છે એમાં પહેલા 1ની સ્પીડ પર આપણે 5 મિનિટ કરીશું બીટ. તો whipped cream જ્યારે પણ આપણે લેવા જઈએ ત્યારે શું ધ્યાન રાખતા હોઈએ છીએ? whipped creamમાં નોન ડેરી whipped cream આપણે યુઝ કરીશું. બરાબર. હા, અને એમાં છે ને જે આપણે એક્સપાયરી ડેટ એના પહેલા જોઈ લેવાની હોય છે. હા. હવે આપણે સ્ટાર્ટ કરીએ whipped cream. 5 મિનિટ આવી રીતે બીટ કર્યા પછી હવે આપણે એને ફાસ્ટ સ્પીડ પર બીટ કરીશું. હવે આપણું આ ક્રીમ રેડી થઈ ગયું છે. એટલે આ રીતે આટલું whip સરસ થાય એટલે આ ત્યાં સુધી આપણે એને બીટ કરવાનું. હા, ત્યાં સુધી એને આપણે બીટ કરવાનું છે. એટલે આપણને એક્ઝેક્ટલી ખબર આ એની જે ક્રીમ છે એટલે આપણે જે શેપમાં રાખીએ શેપમાં એ રહેવું જોઈએ. આપણે એ જોવાનું છે કે આપણે સચમાં લીધું છે અને પડતું નથી. આટલી કન્સિસ્ટન્સી આપણે બરાબર. આ whipped cream આપણું તૈયાર. ઓકે. સૌરાષ્ટ્ર થીમ પર કેક બની રહી છે. સૌરાષ્ટ્ર થીમની સરપ્રાઈઝ શું છે તો મને પણ નથી ખબર, પણ સૌરાષ્ટ્રની વાત લઈને નવી આવી છે. શિરે અને યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત સમયમાં કલર્સ ગુજરાતી પર ભૂલતા નહીં. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું ધ રસોઈ શોમાં. અહીંયા તમને મળશે રસોઈથી વધુ ઘણું બધું. આપણા વિઝિટિંગ ફેકલ્ટી આપણને અત્યારે કેક બનાવવાનું શીખવી રહ્યા છે, પણ એમાં સૌરાષ્ટ્રનો ટચ આપવાનો તો બાકી છે ને. તમને પણ એ જાણવાની તાલાવેલી છે ને, તો ચાલો જોઈ લઈએ કે એ ટચ કેવી રીતે આપીશું. આપણી કેક છે એ તમે જોઈ શકો છો સરસ રીતે ફૂલી ગઈ છે અને પ્રોપર બેક થઈ ગઈ છે. અને એને રૂમ ટેમ્પરેચર પર 15 થી 20 મિનિટ માટે આપણે રાખીશું, ઠંડી થવા દઈશું. પણ તમે જ્યારે ઘરે કરો છો ત્યારે પ્રોપરલી કેવી રીતે બેક થઈ છે કે નથી થઈ એને આપણે ટૂથપીકની મદદથી ચેક કરીશું. એ હું તમને બતાવું છું. ઓકે. જો આ ટૂથપીક આપણી ક્લીન આવી છે. હા, તો એનો મતલબ એ છે કે આપણી સરસ રીતે બેક થઈ ગઈ છે. બરાબર છે. હા, હવે આપણે આને અનમોલ્ડ કરી દઈશું. ઓકે. આપણે જે બટર પેપર લગાવ્યું છે એ આપણે નીકાળી દઈશું. બરાબર. હા, આ કેકને આપણે જે કટ કરીશું એ આપણે ઘરે જે નોર્મલ છરી આવે છે એનો યુઝ નહીં કરીએ. એના માટે આવી રીતના કટિંગ નાઇફ આવે છે એ જોઈશે આપણે. હા, અને બીજું છે આઈસિંગ માટે આપણે આ પેલેટ નાઇફનો યુઝ કરીશું. અચ્છા. હા, અને હવે આપણે કેક છે એને ટોટલ 2 પાર્ટમાં આપણે કટ કરીશું. અરે વાહ. એવી રીતે આપણે સેકન્ડ પાર્ટ કટ કરી લઈશું. બરાબર. તમે તો પ્રોફેશનલી આટલું સરસ બેકિંગ કરો છો, પણ મને ઘણી વખત જો આવું એક સરખું કટ કરવાનું હોય તો માપમાં ભૂલ પડતી હોય છે અને આમ આડું કપાઈ જતું હોય છે ઘણી વખત. ના, હવે તમે આ પ્રોસેસથી કરશો તો પરફેક્ટ કટિંગ થશે તમારે. ઓકે. આપણે 3 પાર્ટ રેડી છે. હા, હવે આપણે આને કટ કરી દીધું છે. હવે આને આપણે સોક કરીશું સિમ્પલ વોટરથી, નોર્મલ વોટરથી. નોર્મલ વોટર. હા. ઘણી વખત આપણે શુગર વાળું પાણી પણ ઉપયોગ હા, શુગર વાળું પાણી પણ આપણે યુઝ કરી શકીએ છીએ અને નોર્મલ વોટર બી આપણે યુઝ કરી શકીએ છીએ, કારણ કે આપણે બેઝમાં પણ છે ઓલરેડી શુગર છે અને આપણે જે whipped cream યુઝ કરીએ છીએ એમાં પણ શુગર છે. અચ્છા, તો આપણે મીઠું જ લીધું. હા, એ બધું મીઠું જ લીધેલું છે. આપણે જે whipped cream રેડી કરી છે એ આપણે પાઇપિંગ બેગમાં ભરી દીધું છે. હવે આપણે એનાથી આઈસિંગ કરીશું. ચોક્કસ. હા, એક સરસ લેયર સરસ લેયર કરી લેવાનું છે. અને હવે આપણે પેલેટ નાઇફની મદદથી ઇવનલી સ્પ્રેડ કરી દઈશું આને. આ રીતે એને ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે. અને પછી આપણે વચ્ચે એમાં એડ કરીશું ચેરી. ઓકે. ચેરીના પીસીસ કરેલા છે.
હવે આપણે જે સૌથી પહેલો જે પાર્ટ કટ કર્યો છે એ ઊંધો આપણે એની ઉપર મૂકીશું. અચ્છા, ઓકે. હવે ફરીથી એ જ પ્રોસેસ કરવાની છે, આપણે એને સોક કરીશું પાણીથી. બરાબર. હવે સેમ એવી જ રીતે આપણે ફરીથી આને સ્પ્રેડ કરીશું. અચ્છા, એ લેયર બાય લેયર આપણે પ્રોસેસ રિપીટ કરવાની. હા, રિપીટ કરવાનું છે. હવે આપણે એને સાઈડની જે વોલ છે એ કવર કરી લઈશું. ઓકે. આ જે ગેપ દેખાય છે ને એ આપણે આખી કવર કરવાની છે. બરાબર. હવે ફરીથી આપણે આ પીસીસ મૂકીશું. યસ. અને હવે આપણે જે લાસ્ટ પાર્ટ છે ને હમ. એ મૂકી દઈશું. ઓકે. પણ તમે કહેતા હતા કે તમે કંઈક કાઠિયાવાડી ટ્વિસ્ટ આપવાના છો આ કેકમાં, તો એ ટ્વિસ્ટ શું છે? એ હજુ તમે થોડીક રાહ જુઓ, આપણે એ લાસ્ટમાં આપીશું. અચ્છા, ઓકે. હા. હવે આને પણ સેમ એ જ પ્રોસેસથી આપણે થર્ડ લેયર પણ સ્પ્રેડ કરી દઈશું. અચ્છા. હવે આજુબાજુનું જે છે એને આપણે ક્રીમથી કવર કરી દઈએ. ઓકે. હવે આપણું ક્રમ કોટિંગ રેડી થઈ ગયું છે. હમ. અને સેટ કરવા માટે 10 થી 15 મિનિટ ફ્રીઝમાં મૂકીશું અને પછી આપણે એને ફાઇનલ ફિનિશિંગ કરીશું. ઓકે. ફ્રીઝમાં 15 મિનિટ આપણે સેટ કરી દીધી છે અને રેડી છે આપણે ફાઇનલ ફિનિશિંગ માટે. ચોક્કસ. હા, તો આ રીતે એક સરખું એક સરસ લેયર કરતા એક જવાનું છે સરખું એના લેયર પર. કરતું જવાનું છે, જેથી નીચેના જે ક્રમ્સ છે ને એ ના દેખાવા જોઈએ. બરાબર છે. હવે પેલેટ નાઇફની મદદથી આપણે એને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. શ્યોર. હવે આ પ્લાસ્ટિકનું સ્ક્રેપર છે એની મદદથી આપણે ફાઇનલ ફિનિશિંગ આપી દઈશું. અચ્છા. આપણે સ્ક્રેપરની મદદથી ઉપર પણ ઇવન લેયર કરી દઈશું. રાઈટ. આ લાઇન વાળું સ્ક્રેપર આવે છે એનાથી આપણે ડિઝાઇન આપી દઈશું. ઓકે. અને ઉપર પણ આપણે ડિઝાઇન આપીશું પેલેટ નાઇફની મદદથી. અચ્છા, લાઈક સિમ્પલ બેઝિક હા, સિમ્પલ ડેકોરેટ કરવાની. હા. હવે આપણી આ કેક રેડી છે, આપણે ઉપર થોડું ડેકોરેશન કરી દઈશું. ચોક્કસ. હવે તમે જે કહેતા હતા ને સૌરાષ્ટ્ર થીમ, તો આપણે હવે એનો ટચ આપી દઈશું. ચોક્કસ. સૌરાષ્ટ્રવાળા લોકોને પ્રિય છે જે જલેબી છે, ફાફડા છે, હા. એ ડીશીસ. અને આ Okay. બધું જે છે એ બધું એડિબલ છે, તમે ખાઈ શકો છો. ઓકે, વાવ. હા. પણ એ ખાવાથી સ્વાદ મીઠો આવશે કે હા, ફાફડા જલેબીનો આવશે? ના, ના, મીઠો આવશે. અચ્છા, ઓકે. સૌથી પહેલા છે ખમણની પ્લેટ છે અરે વાહ. ઓકે. અને પછી છે એ ફાફડાની પ્લેટ છે બરાબર. અને પછી આવે છે જલેબી ઓકે. અને વચ્ચે મૂકીશું આપણે મરચાં હમ. અને ચટણી. બરાબર છે. હા. અને હવે થોડુંક આપણે એને ફ્લાવરથી ડેકોરેશન કરી દઈશું. ચોક્કસ. એના માટે આર્ટિફિશિયલ આવા ફ્લાવર મળે છે, હમ. એનાથી આપણે ડેકોરેટ કરીશું. અચ્છા. ઘણી વખત માર્કેટમાં ખાઈ શકાય એવા ફૂલો પણ અવેલેબલ હોય છે, તો શું એનો પણ ઉપયોગ આપણે કેકના આ ડેકોરેશનમાં એમાં કરી શકીએ, આપણે કરી શકીએ. અને થોડાક આવા સુગર બોલ્સ છે, સ્પ્રિંકલ છે, એનાથી થોડુંક ડેકોરેટ કરી દઈશું. તૈયાર છે આપણી સૌરાષ્ટ્ર થીમ પર કેક. પરફેક્ટ. મસ્ત મજાની કેક બની ગઈ અને એની ઉપરનું ડેકોરેશન તો કેટલું નોખું હતું ને. ખમણ, ફાફડા, મરચા અને જલેબી. મજા પડી જાય. હા, કોઈ જલેબી અને ફાફડા લવરને આ જ કેક આપવી ઘટે નહીં? તો ચાલો આવી સરસ મજાની કેક તમે પણ બનાવી દો અને એના માટે રીત લખી લો. ચોકલેટ કેક બનાવવા માટે જોઈશે મેંદો 225 ગ્રામ, ડાર્ક કોકો પાવડર 25 ગ્રામ, દળેલી ખાંડ 25 ગ્રામ, બટર 50 ગ્રામ, કન્ડેન્સ મિલ્ક 100 ગ્રામ, બેકિંગ પાવડર 1 ચમચી, બેકિંગ સોડા અડધી ચમચી, દૂધ 250 ml. અન્ય સામગ્રીમાં જોઈશે
whipped cream 400 ગ્રામ, ચેરી જરૂર મુજબ. ગાર્નિશ કરવા માટે જોઈશે ચોકલેટ ડેકોરેશન, ગુલાબ અને શુગરના બોલ્સ. ચોકલેટ કેક બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, ડાર્ક કોકો પાવડર, દળેલી ખાંડ, બટર, કન્ડેન્સ મિલ્ક, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લઈ મિક્સ કરી લો. તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી ટીનમાં લઈ પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 30 થી 35 મિનિટ માટે બેક થવા મૂકી દો. હવે એક બાઉલમાં whipped cream લઈ તેને સરસ ફેટી લો. હવે કેક બેક થઈને ઠંડી થઈ જાય એટલે તેને અનમોલ્ડ કરી 3 ભાગમાં કટ કરી એક ભાગ પર પાણીથી સોક કરી whipped creamનું લેયર કરી ચેરી મૂકી તેની ઉપર કેકનો બીજો ભાગ મૂકી આ જ રીતે લેયર તૈયાર કરી whipped creamથી બધી બાજુથી કવર કરી લો. કેકને 10 થી 15 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા મૂકી દો. કેક સેટ થઈ જાય એટલે તેના પર whipped creamથી સરસ ફિનિશિંગ આપી અલગ અલગ ચોકલેટ ડેકોરેશન, ગુલાબ અને શુગર બોલ્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચોકલેટ કેક. દિવ્યાબેન, તમે આ પાકશાસ્ત્રની યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી થઈને આવ્યા અને બેકિંગના ક્લાસ જે લીધા એમાં મને તો બહુ જ મજા પડી ગઈ અને આઈ એમ શ્યોર કે આપણા દર્શક મિત્રોને પણ ખૂબ જ મજા પડી ગઈ હશે. અને બેકિંગની એકદમ બેઝિક જે 3 વાનગીઓ છે, કેક, કુકીઝ અને પાઉં, એ 3 તમે શીખવ્યા અમને. તો આને સરસ સરસ બેકિંગ વિશેની કેટલી બધી માહિતી આપી એના માટે ધ રસોઈ શો પરિવાર તરફથી તમને આ મોમેન્ટો. થેન્ક યુ. ચોકલેટ, આઈસ્ક્રીમ, કુકીઝ, કેક, આ બધા શબ્દો આપણે સાંભળીએ ને એટલે એમ લાગે કે જાણે ફરી આપણે બાળક બની ગયા છીએ. અને આજે જ્યારે દિવ્યાબેન આપણને બધાને આમ કેક, પાવ, કુકીઝ એ બધું શીખવતા હતા ત્યારે એવું ફીલ થયું ને કે જો હમણાં મને ખાવા મળી જાય તો મને પણ મજા પડી જાય. આપણા બધાની અંદર એક બાળક જીવે છે અને બેકિંગના જે સરસ વાનગીઓ છે ને એ બાળકો જેટલી એન્જોય કરે છે ને એટલું જ આપણી અંદર જે બાળક બેઠો હોય પણ એટલું જ એન્જોય કરે છે. તો યસ, હવે તો કુકીઝ, કેક શીખી ગયા છો, મસ્ત મજાના પાઉં શીખી ગયા છો, તો બસ ઘરે બનાવો અને યસ, હેલ્થ અને સ્વાદ એ બંનેને સંલગ્ન કરીને બેકિંગ કરજો. તો આ મસ્ત મજાની વાનગીઓ ઘરે બેક કરો અને ઘરના બધાને કેવી લાગી એ અમને ચોક્કસથી કહેજો આ સરનામે. ધ રસોઈ શો